ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દહીં ઇડલી. તો એના હારું આપણે જોઈએ તો ઇડલી આપણે બનાવશું મગની દાળની. તો આ મગની દાળ આપણે 4 થી 5 કલાક પલાળીને રાખી દેવાની. તો 1 કપ દાળ આપણે પલાળી હતી, તો આ ડબલ થઈ ગઈ આ રીતે પલળીને. અને બીજું આપણે મસાલામાં આપણે આ બધું જોઈએ દહીં. તો 1 કપ દહીં લીધું છે, તો થોડુંક એમાં આપણે પાણી નાખવાનું, એટલે એટલું દહીં લીધું છે. અને 1 મરચું તીખાસ માટે, અને થોડાક પુદીનાના પાન અને લીલા ધાણા, થોડોક લીમડો નાખશું, ટેસ્ટ સારો આવશે એમ. અને 1 મરચું ને આદું આપણે ઇડલીમાં પીસવામાં નાખશું. થોડાક લીધા છે આપણે આ પાલકના પાન, એને આપણે ખીરામાં નાખશું. અને થોડોક આપણે ચોખાનો લોટ લીધો છે બાઇન્ડિંગ સારું. અને લીંબુ, મીઠું જોવે સ્વાદ પ્રમાણે, થોડાક મીઠા સોડા, તેલ જોવે થોડુંક ખાલી આપણે પ્લેટમાં લગાવવા પૂરતું જ. અને અમુક આ મસાલા જોવે આપણે શેકેલા જીરાનો પાવડર, થોડુંક મરી પાવડર ને થોડુંક હંચર. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આ દાળ છે એનું આપણે પાણી કાઢી નાખશું બધું. આ રીતે તો દાળ આપણે પાણી કાઢી નાખ્યું છે. આને હવે મિક્સર જારમાં લઈ લેવું અને પીસી લેવું આપણે. તો એકવારમાં નહીં પીસાય, તો આપણે એને થોડી 2 થી 3 વાર પીસશું. ને આની અંદર પીસવામાં આપણે નાખી દેવું થોડુંક આદું અને મરચું, એટલે થોડોક મસ્ત ફ્લેવર આવશે. એકમાં જ નાખી દે એટલે બધું પછી મિક્સ થઈ જાય. તો 1 મરચું, તો બહુ તીખું નથી, મીડિયમ છે. આના ભેગા પાલકના પાન, તો બેયમાં થોડા નાખીને આને પીસી લેવું. તો આને આપણે પીસી લીધું છે આ રીતનું. તો થોડુંક આમ આપણે નાખીએ ને આ પાલક, એટલે સ્તર ગ્રીન કલર આવશે આનો આ રીતનો. તો આ રીતનું પીસું. ને આમાં આપણે પાણી નાખવાની જરૂર નથી પડી, એમનો આમાં જ આપણે પીસાઈ ગયું છે. તો આ બીજી દાળ પીસી લેવું આપણે. એમાં 3 વાર પીસવું પડશે. એકદમ આખું ભરાઈ જાય ને તો પીસવામાં થોડોક પ્રોબ્લેમ આવે, નહીં ફરખી પીસાય. એટલે થોડી આ રીતે 3 વાર પીસી લેવાની. તો પાલક નાખી દે હું આમાં. તો દાળ આપણે બધી પીસી લીધી છે 3 વાર. તો પહેલાં આપણે આમાં પાણી ગરમ મૂકી દે હું બાફવા માટે. તો ગેસ ચાલુ કરી દે હું, એટલે પાણી થઈ જાય ગરમ. ત્યાં સુધીમાં આમાં બીજા મસાલા નાખી દે હું આપણે. તો મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. થોડોક ચોખાનો લોટ નાખીશું. જરૂર પડે એ પ્રમાણે જ નાખવાનું. મિક્સ કરી લેવું બધું. એકદમ ઓછો જરૂર પડશે, બહુ નહીં પડે એમ. અને થોડીક વાર રહેવા દે હું આપણે 5-1 મિનિટ. તો આને થોડીક વાર રહેવા દે હું, ત્યાં સુધીમાં આપણે આમાં તેલ લગાવી લે હું થોડુંક. તો આમાં નાની ઇડલી તમે બનાવી શકો ને મોટી બનાવી શકો. તો મોટી કરો તો કટકા કરવા પડે. તો આપણે આમાં નાની ઇડલી જ બનાવશું, થોડું ખીરું નાખીને એમ. તો આ રીતે ને તેલ લગાવી લે હું. તો હવે આપણે આને સાઈડમાં રાખી દઉં. અને આમાં નાખી દઉં સોડા, મીઠા પાવડર.
અને લીંબુ નાખી દે હું એમાં. તો આમાં લીંબુ નાખી દે હું. મિક્સ કરી લે હું. આ રીતનું ખીરું જોઈએ આપણે. આમાં ભરી લેવું. તો થોડું થોડું જ આપણે નાખશું. એકદમ નાની નાની ઇડલી બનાવશું. આ રીતનું એક એક ચમચી જેટલું જ. તો એ ફૂલશે એટલે મોટી થઈ જાય. તો બધાયમાં રીતે ભરી લેવું. તો બેયમાં આપણે ભરી લીધું સારી રીતે. અને પાણી આપણું ગરમ થઈ ગયું છે, એકદમ ઉકળી ગયું છે. તો આમાં 2 પ્લેટ રાખી દે હું આપણે. આને બફાવા દે હું. તો ઇડલી બાફાય ત્યાં સુધીમાં આપણે બીજો મસાલો બનાવી લે હું. તો આ મિક્સર જાર લીધી છે, એમાં આપણે આ લીલા ધાણા નાખી દે હું. આમ દાઠી આરે જ. અને આ ફુદીનો. આ બધું આપણે ધોઈ નાખ્યું હતું પહેલાં જ. અને લીમડો. અને મરચું. તો આમાં આપણે થોડુંક મીઠું નાખી દેવું. થોડુંક પાણી નાખીને પીસી લેવું. જરૂર પડે એ પ્રમાણે પાણી પીસવામાં નાખવાનું. તો આ રીતનું આપણે પીસી લેવાનું. તો આને આપણે પીસી લીધું સારી રીતનું. તો હવે દહીં. તો દહીં લઈ લેવું આપણે એક વાસણમાં આ રીતે. તો ઉનાળો છે તો અત્યારે આવી ઠંડી ઠંડી વસ્તુ આપણને ખાવામાં મજા આવે એમ. અને એકદમ ઓછા તેલવાળું. તો આને આપણે દહીંમાં નાખી દેવું. તો આમાં આપણે હવે બીજા મસાલા નાખીશું. થોડુંક આપણે શેકેલું જીરું. શેકેલું જીરું એ સારું ઠંડુ એમ ખાવામાં. અને થોડુંક આપણે નાખીશું હંચર. ઓમાં આપણે મીઠું નાખ્યું હતું પીસવામાં, એટલે આમાં થોડુંક હંચર. બસ. હવે આને મિક્સ કરી લેવું. આને દહીંવડાની જેમ ઠંડુ ઠંડુ ખાવાનું. એકવાર ઇડલી ચેક કરી લેવું. તો નાની નાની છે તો બહુ વાર નહીં લાગે એને. કાચી નથી, ચોટતું નથી, મતલબ પાકી ગઈ છે. તો ગેસ બંધ કરી દે હું. આને બહાર કાઢી લે હું આપણે. તો પાલકને લીધે એકદમ મસ્ત કલર આવી ગયો છે. જો લીલો લીલો બે એકદમ થઈ ગઈશ. નીચેમાં થોડીક વરાળ હોય એટલે આને હવે થોડીક ઠંડી થવા દે હું. પછી કાઢી લે હું. આમાં ત્યાં સુધીમાં થોડુંક પાણી નાખીને મિક્સ કરી લે હું. એ થોડુંક પાતળું કરશું એમ. મીઠું ટેસ્ટ કરી લેવાનું. એવું લાગે કે મોરું છે
તો તમે નાખી શકો એમ. આ રીતનું કરવાનું. તો આને આપણે થોડીક ઠંડુ કરી લીધું છે તો કાઢી લે હું. એકદમ સરસ થઈ ગઈ છે. તો બધી ઇડલી આપણે કાઢી લીધી છે. હવે એને સર્વ કરી લેવું આપણે. આમાં ઇડલી નાખી દેવું આપણે. આ રીતે ખાવાની. પલળી જાય એટલે એકદમ સરસ ટેસ્ટ આવશે આનો. દહીં ભેગી મજા આવશે ઠંડી ઠંડી. તો તૈયાર છે આપણી દહીં ઇડલી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ દહીં ઇડલી.